બાળકો આપણું ધોરણ 3 માં આપણું હિન્દી. તો હિન્દીની ચોપડીમાં આપણે પેજ નંબર 46 પર આવ્યા છે. તો પેજ નંબર 46 પર આપણો પાઠ છે 22. આપણા પાઠનું નામ છે આદર્શ બાલક. આપણને જુઓ ચોપડીમાં દેખાય છે પેજ નંબર 45 પર ચિત્રો આપેલા છે. જુઓ એક બાળક આપેલું છે. બાળક શું શું કરી રહ્યું છે, બાળક કઈ ક્રિયા ક્યારે કરે છે ને બાળકનું નામ શું છે, એ બધું આપણને એના વિશે આપણને એક આખો પાઠ આપ્યો છે. પાઠનું નામ છે આદર્શ બાલક. આદર્શ એટલે જે ડાયું છોકરું હોય ને એને આદર્શ કહેવાય. એટલે કે જે વિનમ્ર, દરેક રીતે વિનમ્રતાથી બધાની સાથે વર્તન કરે એને આદર્શ બાળક કહેવાય. તો અહીંયા એનો પાઠ આપ્યો છે. જુઓ પહેલાં ચિત્રમાં દેખાય છે તમને કે બાળક ઉઠ્યું છે, તૈયાર થઈને એની પૂજા કરી રહ્યું છે. બીજા ચિત્રમાં આપણને દેખાય છે કે બ્રશ કરી રહ્યું છે, પછી એના શિક્ષક સાથે વાત કરી રહ્યું છે, શાળાએ જઈ રહ્યું છે. એવી રીતે આપણને 4 ચિત્રો આપેલા છે. એનું આખું વર્ણન બતાવ્યું છે. તો હું તમને વાંચું છું પહેલાં, પછી તમને પાઠનું આખી સમજૂતી સમજાવીશ. તો અહીંયા લખ્યું છે પવન એક અચ્છા લડકા હૈ, વહ સુબહ જલ્દી उठता है, माता पिता को प्रणाम करता है, रोज सुबह ब्रश से दांत साफ करता है, पवन के दांत चमकीले सफ़ेद है, वह स्नान करने के बाद स्वच्छ कपड़े पहनता है, पवन रोज पढ़ने लिखने बैठता है, वह अपना गृह कार्य ध्यान से करता है, वह समय पर पाठशाला पहुंचता है, गुरुजी को नमस्ते करता है, वह सबसे मिलजुल कर रहता है, पवन हमेशा सत्य बोलता है, पवन कविता प्यार से गाता है, वह माता पिता की आँखों का तारा है, पवन सबका प्यारा लड़का है. આ પ્રમાણે જુઓ આ પાઠ આપ્યો છે. છોકરાનું ચિત્ર છે. ચિત્રમાં એક છોકરો દેખાય છે, એનું નામ એક પવન છે. બરાબર, પવન વિશે આપણને પાઠ આપેલો છે. તો અહીંયા લખ્યું છે કે પવન એક અચ્છા લડકા હે, વહ સુબહ જલ્દી ઉઠતા હે. પાઠ આખો મેં વાંચ્યો છે, ફરી સમજાવું તમને કે પવન એક સારો છોકરો છે, તે સવારે જલ્દી ઉઠે છે. પછી માતા પિતા को प्रणाम करता है, रोज सुबह ब्रश से दांत साफ करता है. એટલે પવન શું કરે છે, એના મમ્મી પપ્પાને પ્રણામ કરે છે. જેવી રીતે તમે તમારા મમ્મી પપ્પાને સલામ આલેકુમ કહો છો ને, એમનું માન સન્માન કરો છો ને, એવી રીતે આ પવન પણ એના માતા પિતાને પ્રણામ કરે છે. રોજ સવારે બ્રશથી એ દાંત સાફ કરે છે. ફરી પવન કે દાંત ચમકીલે સફેદ હે. પવન દરરોજ બ્રશ કરે છે એટલે શું છે, એના દાંત ચમકીલા અને સફેદ છે. આપણે પણ દરરોજ બ્રશ કરવું જોઈએ. બરાબર. પછી જુઓ વહ સ્નાન કરને કે બાદ સ્વચ્છ કપડે પહેનતા હે. એટલે કે સ્નાન કરવું એટલે કે નહાવું. તમે દરરોજ નહાતા તો હશે ને, ઉઠીને સવારે ઉઠીને બ્રશ કરીને તમે નહાવા બેસો. નહાયા પછી આપણે શું કરવું જોઈએ, સ્વચ્છ એટલે કે સ્વચ્છ ધોયેલા કપડાં પહેરવા જોઈએ. જેવી રીતે તમે તમારો યુનિફોર્મ છે, અહીંયા સ્કૂલમાં તમે દરરોજ આવતા હતા તો યુનિફોર્મ કેટલો ગંદો થતો હતો. તમે આખો દિવસ રમો, માટીમાં રમો, દોડીને ધૂળ ઉડાડીને આપણા કપડાં ગંદા થાય. એવા ગંદા કપડાં આપણે નાહીને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ, એવું આ કહેવા માગે છે કે પવન સ્નાન કરને કે બાદ સ્વચ્છ કપડે પહેનતા હે. બરાબર. ફરી પવન રોજ પढ़ने लिखने बैठता है. એટલે પવન શું કરે છે કે દરરોજ વાંચવા અને લખવા બેસે છે. વહ अपना गृह कार्य ध्यान से करता है. તો પવન શું કરે છે, ગૃહ કાર્ય એટલે હોમવર્ક. તમને જે અહીંયા સ્કૂલમાંથી લેસન કરવાનું આપે એને શું કહેવાય, ગૃહ કાર્ય કહેવાય. તો પવન એનું જે ગૃહ કાર્ય હતું એ શું કરે છે, દરરોજ ધ્યાનથી કરે છે. યાદ રાખીને ધ્યાનથી એનું લેસન કરે છે. બરાબર. પરિવહ સમય પર પાઠશાળા પહોંચતા હે. એટલે કે દરરોજ સમયસર શાળાએ જાય છે. પાઠશાળા એટલે કે સ્કૂલ, શાળા. ગુરુજી કો નમસ્તે કરતા, એટલે પોતાના જે વર્ગ શિક્ષક છે, અમે સ્કૂલમાં તમે આવો છો, ક્લાસમાં જ્યારે અમે આવીએ છીએ તો તમે કેવું અસ્સલામુ અલૈકુમ બોલો છો, અસ્સલામુ અલૈકુમ બોલો છો ને, એવી રીતે આ પવન પણ એના ગુરુજીને દરરોજ નમસ્તે કરે છે. બરાબર.
ફરી વह सबसे मिलजुल कर रहता है એટલે કે પવન બધાની સાથે હળી મળીને રહે છે। જેવી રીતે આપણે પણ શાળાની સ્કૂલની અંદર આવો છો, તમે એકબીજા સાથે કેવા દોસ્તીથી શાંતિથી રહો છો, એવી રીતે પવન પણ રહે છે। હંમેશા આપણે પણ પવનના જેવું હંમેશા આપણે પણ જીવનમાં શીખવું જોઈએ। પવન હંમેશા સત્ય બોલતા, એટલે પવન શું કરે છે? દરરોજ હંમેશા એટલે દરરોજ જ કોઈ પણ દિવસ જૂઠું બોલતો નથી, એ હંમેશા સાચું જ બોલે છે। પવન કવિતા પ્યાર સે ગાતા હે, એટલે પવન શું છે? પવનને કવિતા ગાવાનો ખૂબ શોખ છે, એ ખૂબ જ પ્યારથી અને શોખથી કવિતા ગાય છે। વહ માતા પિતા કી આંખો કા તારા હે, એટલે પવન શું છે? એની માતા પિતાની આંખોનો તારો। જેવી રીતે તમે તમારા મમ્મી પપ્પાના લાડલા છો ને, આપણે હંમેશા કોના વહાલા ખૂબ જ હોઈએ? પોતાના મમ્મી અને પપ્પાના। એવી રીતે પવન પણ એના મમ્મી પપ્પાનો આંખો કા તારા એટલે એમની આંખોનો તારો હતો, બરાબર। પવન હમ સબકા પ્યારા લડકા હે, પવન સબસે અચ્છા બી લડકા હે, પ્યારા બી હે, અને એની મમ્મી પપ્પાનો આંખોનો તારો પણ છે। એટલો આદર્શ બાળક છે આ પવન। જો પવનનો વિશે જે પાઠ આપેલો છે એમાં તમારે ઘણું બધું શીખવાનું છે। તો પવન પહેલાં શું કરે છે? જુઓ કે પવન એક સારો છોકરો છે, એ સવારે જલ્દી ઉઠે છે, બરાબર। પછી એના માતા પિતાને પ્રણામ કરે છે, દરરોજ બ્રશ કરે છે। આવી બધી જે આદતો છે પવનની અંદર છે, એ પણ આપણે આ પાઠ વાંચીને સમજીને આપણે પણ આપણા જીવનની અંદર કંઈક શીખી શકીએ છીએ। તો જુઓ ફરી લખ્યું છે કે પવન હંમેશા દરરોજ સાચું બોલે છે, કોઈ દિવસ જુઠ્ઠું નથી બોલતો। પવન બીજું શું કાર્ય કરે છે? પવન કે સમયસર શાળાએ જાય છે, બરાબર। અને એનું મહત્વનું કામ શું છે? કે પવન દરરોજ એનું જે મહત્વનું કામ છે કે જે શાળામાંથી જે એને ક્લાસ ટીચર એના ક્લાસમાંથી જે પણ વિષયનું લેસન આપે છે, એ લેસન પવન હંમેશા દરરોજ ધ્યાન રાખીને પોતાનું ગૃહ કાર્ય કરે છે। અને પવન સમયસર શાળાએ જાય છે ને પોતાના ગુરુજીને પણ નમસ્તે કરે છે। ને પવનની બીજી સી આદત છે કે મિલજુલ કરે, એટલે બધાની જોડે હળી મળીને રહે છે। તો આ પવન વિશે જે પાઠ આલેલો છે, પાઠમાંથી આપણે પણ ઘણું બધું શીખી શકીએ છીએ। પવન જેવા આપણે પણ આદર્શ બાળક બની શકીએ છીએ, બરાબર। આ પ્રમાણે આપણો આ પાઠ અહીંયા પૂરો થયો। હવે તમારે આ પાઠનું વાંચન કરવાનું છે। મેં તમને વિડીયોમાં પાઠ સમજાયો, એ પાઠનું વાંચન કરવાનું છે। અને આ પાઠને તમારે વિડીયોમાંથી જોઈને ચોપડીમાંથી જોઈને તમારે 2 વખત નોટમાં લખવાનો છે। એ આજનું આપણું લેસન છે બેટા। ફરી બીજું શીખીશું। ચલો, અસ્સલામુ અલૈકુમ।